હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। રાજ્યમાં 1250 જેટલી નાની મોટી સડકો બંધ થઈ ગઈ છે। જો કે આ બરફવર્ષા પર્યટકો માટે ખુશીઓ લઈને આવી છે। મનમોહક નજારાઓ માણવા લોકો ઉમટી પડ્યા છે। લોક નિર્માણ મંત્રી વિક્રમાદિત્ય સિંહે જણાવ્યું છે કે રાજ્યભરમાં જેસીબી અને સ્નો બ્લોઅર મશીનો રસ્તા સાફ કરવા માટે યુદ્ધ સ્તર પર કાર્યરત છે। તેમણે આ હિમવર્ષાને ખેતી માટે આશીર્વાદરૂપ ગણાવી ખેડૂતોને અભિનંદન પાઠવ્યા છે, કારણ કે આનાથી જળ સ્ત્રોતો રિચાર્જ થશે। તો બીજી તરફ રસ્તાઓ બંધ હોવાથી દિલ્હી અને અન્ય રાજ્યોથી આવેલા પર્યટકોને પરિવહનમાં મુશ્કેલી પડી રહી છે। વહીવટી તંત્ર દ્વારા પર્યટકોને સાવચેતીપૂર્વક અને જવાબદારી સાથે પ્રવાસ કરવા વિનંતી કરવામાં આવી છે, જ્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં પ્રતિકૂળ હવામાનની ચેતવણી આપી છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।